भवतु। सहनौ पुनक्तु सह वीर्यं करवावहै। तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराण आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भगवद गीता 5मो अध्याय અને શ્લોક નંબર 17। तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिम् ज्ञाननिर्धूर्तकल्मषाः। ગઈકાલે આપણે જોયું કે હવે ભગવાન એવી વ્યક્તિની વાત કરે છે કે જેના જીવનમાં આત્મજ્ઞાન છે, જ્ઞાનનિષ્ઠ છે। તો જ્ઞાનનિષ્ઠના લક્ષણ શું હશે? તો કે છે આટલી એના માટે વાત કરે છે। તદ્બુદ્ધયઃ તત્પરાયણઃ તન્નિષ્ઠા તદ્બુદ્ધયઃ તદાત્માનઃ તન્નિષ્ઠા તત્પરાયણઃ અને 5th ઇઝ જ્ઞાન નિર્ધૂર્ત કલ્મષાહ। કે એ વ્યક્તિ જે છે એની બુદ્ધિ બ્રહ્મમાં જ છે, તદાત્મા છે, નિષ્ઠા પણ બ્રહ્મમાં છે, અને તત્પરાયણાહ એટલે એનું જીવનનું ધ્યેય પણ બ્રહ્મ વિદ્યા કે બ્રહ્મ પ્રાપ્તિ છે। અને પછી બીજું કે છે એના પછી જ્ઞાન નિર્ધૂર્ત કલ્મષાહ, જ્ઞાન વડે જેના બધા કલ્મષનો નાશ થયો છે એવી વ્યક્તિ કે છે અપુનરાવૃત્તિમ ગચ્છન્તિ। એ વ્યક્તિ જે છે એ મોક્ષને જ પામે છે, પુનઃ અજ્ઞાન કે સંસારને પામતી નથી। પેલો શબ્દ છે that is તદ્બુદ્ધયઃ। પણ ગઈકાલે ભાષ્ય જોયું તું તદ્બુદ્ધયઃ એટલે કે છે યસ્મિન ગતા બુદ્ધિ યેષામ તે તદ્બુદ્ધયઃ। કે તદ્બુદ્ધયઃ એટલે બુદ્ધિ, તદ એટલે તો કે એની બુદ્ધિ જે છે તદાત્મામાં બ્રહ્મમાં જ જેની બુદ્ધિ રમણ કરે છે। તદ્બુદ્ધયઃ એટલે બુદ્ધિ આત્મામાં બ્રહ્મ તત્વમાં કે ઈશ્વરમાં જ રમણ કરે છે, અનાત્મામાં રમણ કરતી નથી। તદ્બુદ્ધયઃ એટલે એ જ્ઞાનનિષ્ઠ ની બુદ્ધિ તો કે હવે અનાત્મામાં નથી પરંતુ ઈશ્વરમાં જ રમણ કરે છે, પરબ્રહ્મમાં જ રમણ કરે છે। તદ્બુદ્ધયઃ એટલે તસ્મિન બ્રહ્મણી ગતામ બુદ્ધિમ યેષામ તે। આદિ શંકરાચાર્યજી વ્યાખ્યા આપે છે તસ્મિન ગતા બુદ્ધિમ યેષામ તે તદ્બુદ્ધયઃ એટલે એની બુદ્ધિ હવે ખાલી આત્મતત્વમાં જ રમણ કરે છે કે પ્રભુમાં જ રમણ કરે છે। તો પછી સવાલ એ થાય કે અનાત્મામાં રમણ કરે ને આત્મામાં રમણ કરે, ફરક શું છે? તો જે અજ્ઞાની વ્યક્તિ છે એની બુદ્ધિ અનાત્મામાં રમણ કરે। અનાત્મા એટલે શું? તો કે નેચરલી અર્થકામમાં રમણ કરે। શા માટે અર્થકામમાં રમણ કરે? તો કે એ અજ્ઞાની વ્યક્તિ છે એ એવું માને છે હું અલ્પ છું, હું તુચ્છ છું, હું અસંતુષ્ટ છું, મારામાં બહુ બધું ખૂટે છે। એટલે એ વ્યક્તિ એટલી ડિસસેટિસ્ફાઈડ હોય, એટલી ઇન્સિક્યોર હોય, એટલી દુઃખી હોય, એટલી બધી પોતે ઇન્સિગ્નિફિકન્ટ છે, અલ્પ છે એવી એટલી બધી ભાવના પ્રબળ હોય, એટલે નોઈંગલી અનનોઈંગલી
એ જે ખાલીપો છે એને ભરવા માટે અર્થકામ, હું બે ખાલી શબ્દ વાપરું છું, પણ તમે અર્થકામ એટલે હવે તમે સમજી શકો કે અનાત્મામાં રમણમ એટલે એ વ્યક્તિને અંદર ડિસસેટિસ્ફેક્શન છે, એની પૂર્તિ કરવા માટે, સેટિસ્ફેક્શન પ્રાપ્ત કરવા માટે એ ક્યાં રમણ કરશે? એની બુદ્ધિ સતત ક્યાં હશે? અધૂરપ છે એટલે અધૂરપને પૂર્ણ કરવા માટે અજ્ઞાની છે, શાસ્ત્ર નથી, ગુરુ નથી. તો અધૂરપ જે છે અથવા અસંતુષ્ટિ છે એ મારું સ્વરૂપ નથી, એટલે મને એનાથી છૂટવું છે. તો એ વ્યક્તિ નેચરલી સંસારમાં, અનાત્મામાં, અર્થકામમાં, વિષયોમાં, પૈસામાં, પૈસાને પ્રાપ્ત કરવામાં, પૈસાને જાળવી રાખવામાં, એ સતત એનું મન એમાં ને એમાં પ્રિઓક્યુપાઈડ હોય. રમણમ એટલે એકદમ એની અંદર જ ડૂબેલું હોય. એટલે કેવું રમણમ એટલે કોઈ વ્યક્તિ જે છે, કોઈ છોકરી નાનકડી 18-20 વર્ષની, તો એને આમ કોઈ છોકરો ગમી ગયો હોય, ફર્સ્ટ લવ હોય, પહેલો વહેલો એનો પ્રેમ હોય, તો કોલેજમાં એને ગમી જાય, છોકરાને બી ગમી જાય, સારો સંસ્કારી છોકરો હોય, ભણવામાં તેજસ્વી હોય, એટલે એના ફેમિલી વાળા પણ એને પરમિશન આપે કે ઓકે, એમ કે અમને વાંધો નથી. તો હવે એ છોકરી જે છે એનું મન જે છે એ સતત એનો જે રેબરિંગ કહીએ કે અંદર હંમેશા ઘૂમ્યા શું કરે, આમ સતત શેની અંદર એનું મન હોય? પહેલો પહેલો પ્રેમ છે, મમ્મી પપ્પાએ હા પાડી છે, છોકરો બી સારો છે, હવે એ એને વુડ બી હસબન્ડ તરીકે જોવે છે. તો એ નાનકડી 18-20 વર્ષની છોકરી જે છે એ સતત એનું મન તો કે એની પ્રિય વ્યક્તિમાં રમણમ થયા કરે. દેટ ઇઝ કોલ કે રમણમ, કે સતત એને પ્રયત્ન ન કરવો પડે, સતત મન ત્યાં જ વળગેલું હોય, ત્યાં જ લાગેલું હોય. છોકરો હોય તો એ એની આ ફ્રેન્ડ જે છે કે એની વુડ બી વાઇફ છે એમાં જ એનું મન રમણ કરતું હોય. દેટ ઇઝ એક્ઝેક્ટલી રમણમ. એટલે હવે જે એનો એક તરફ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, એક તરફ અજ્ઞાની વ્યક્તિ છે. તો અજ્ઞાનીનું મન જે છે એ સતત ક્યાં હશે? રમણમ શું હશે? બેક ઓફ ધ માઇન્ડ શું ચાલ્યા કરે છે અજ્ઞાનીને? તો એ અનાત્મામાં રમણમ છે, અર્થકામમાં રમણમ છે. શું કામ પણ છે? કોઈએ પ્રશ્ન પૂછતું નથી કે શા માટે અર્થકામમાં જ રમણમ છે, પૈસામાં જ શું કામ? હમણાં હું દર્શનાબેન સાથે વાત કરતી હતી. હમણાં આપણે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ડિસેમ્બરમાં આપણે નક્કી કરેલું છે, 3જી, 4થી, 5મી ડિસેમ્બર છે. તો હું જસ્ટ એને કહેતી હતી કે ઇટ ઇઝ લાઈક હ્યુજ એક્સપેન્સ, વેરી બિગ એક્સપેન્સ પ્રાણ પ્રતિષ્ઠા. એટલે પછી હું એમને જસ્ટ ડિસ્ક્રાઇબ કરતી હતી કે લાઈક 4-5,000 લોકો આવે તો જમવાનું, બહુ બધા લોકોનું એકોમોડેશન, પ્રિસ્ટ આટલા હોય, મહાત્મા આટલા હોય, તો દક્ષિણા આટલી હોય, જમાડવાનું આટલું થાય, વગેરે વગેરે. આઈ વોઝ જસ્ટ ડિસ્ક્રાઇબિંગ હર કે એ તો ભગવાનનું છે એટલે ભગવાન વિલ સેન્ડ મની. પણ આઈ વોઝ ટેલિંગ હર કે આ એક વ્યક્તિને હું જસ્ટ આઈ વોઝ એ મને પૂછતા હતા કે માતાજી કેવી રીતે થાય, એટલે મેં કીધું એ તો હ્યુજ એક્સપેન્સ હોય, પણ ભગવાન પાછું ગોઠવી દે. એટલે હું જેને વાત કરતી હતી એ વ્યક્તિ પાસે પણ હી હેઝ હ્યુજ મની. એટલે મને પેલા દર્શનાબેન ભોળા ભાવે કે લઈ કે તમે એટલું બધું કીધું તો પછી એને તમને કીધું હશે ને કે આટલા મારા તરફથી. એટલે તું એ મને શું કામ કે? તો મને કે પણ એની પાસે એટલા બધા પૈસા છે એટલે. એટલે આઈ વોઝ લાફિંગ. મેં કીધું કે તમે યુ આર ટુ ઇનોસન્ટ ટુ લોકોને સમજવા માટે તમે બહુ જ કાચા પડો, કારણ કે બિલકુલ એવો નિયમ નથી કે રૂપિયા હોય એટલે રૂપિયા છૂટે. એવો કોઈ દિવસ નિયમ નથી, બિલકુલ નિયમ નથી. ખૂબ જ રૂપિયા
તો કદાચ ખૂબ જ ન છૂટે એવો કદાચ નિયમ સાચો છે. એટલે મને કેવું થોડું હોય, મેં કીધું કે એક્ઝેક્ટલી રૂપિયા છૂટવા એ કેવું છે ખબર છે તમને? આમ બહુ અતિશયોક્તિ લાગશે, પણ ઇટ ઇઝ એક્ઝેક્ટલી. મને 35 યર્સથી હું સંસ્થા ચલાવું છું, તો દાન જે છે ને, એ તમે મને પૂછો તો એ દાન કેવી વસ્તુ છે ખબર છે? ઇટ ઇઝ રેરેસ્ટ રેર વસ્તુ, એક્સેપ્શનલ વસ્તુ છે દાન કરી શકવું. ઇટ ઇઝ નોટ કોમન ફિનોમિના. કેના જેવું છે કે અમે લોકો જે સંન્યાસ લઈએ છીએ પૂજ્ય સ્વામી દયાનંદજી જેવી મહાન વ્યક્તિ પાસેથી, તો એ રૂલ નથી, એ કોમન વસ્તુ નથી. કોમન વસ્તુ શું છે? તો કે બધા લગ્ન કરે એ કોમન છે. સંન્યાસ લઈ શું છે? તો એ રેરેસ્ટ રેર વસ્તુ છે, એક્સેપ્શનલ વસ્તુ છે. એમ દાન ન કરી શકવું, ઇટ ઇઝ વેરી કોમન. ન કરી શકવું એમાં મને આશ્ચર્ય ન થાય. મને આશ્ચર્ય ક્યારે થાય? તો કે વ્યક્તિ પૈસા છોડી શકે ત્યારે મને આશ્ચર્ય થાય. ન છૂટે, ઇટ ઇઝ વેરી વેરી કોમન. મને કદી એમ કે મુકેશ અંબાણી અહીંયા આપણા આશ્રમમાં આવે ને 1 રૂપિયો બી ના આપે ને સપોઝ, તો મને કદી સરપ્રાઈઝ ન થાય, કદી ન થાય. ઈ જેને થાય દે આર વેરી ઇનોસન્ટ. ના, એ લોકોને ખબર જ નથી કે પૈસા છૂટવા ઈ દૈવી સંપત્તિની વાત છે. ઈ સંન્યાસ લેવા જેવી ભયંકર, એટલે ભયંકર. જે વ્યક્તિ અંદરથી સિક્યોર હોય એ છોડી શકે, જે સેટિસ્ફાઈડ છે એ છોડી શકે, સુખી છે એ છોડી શકે. એ જુદી વસ્તુ છે, આખું એનું ગણિત જુદું છે. પૈસા હોય ને છોડી શકે એવું જરાય નથી. તમે એમ કહો પણ લે એ 25 વર્ષના છે તો સંન્યાસ ના લે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક, અરે 25 વર્ષના હોય એટલે લગ્ન કરે એ કોમન છે. એને વૈરાગ્ય આવે ને છોડી છાડીને બહાર નીકળે, એ તો અતિ દુર્લભ ઘટના છે. દાન આપવું એટલી જ દુર્લભ ઘટના છે. તો મને કદી એમ કે આ મુકેશ અંબાણીએ કેમ દાન ન કર્યું, આ કેમ દાન, મને કદી વચ્ચે વિચાર જ ના આવે. શા માટે ન છૂટે? બીકોઝ એટલી બધી અંદર ઇનસિક્યોરિટી છે, ડિસસેટિસ્ફેક્શન છે, સેન્સ ઓફ લેક છે, અધૂરપ છે, અજ્ઞાન છે. એટલે એની પૂર્તિ કરવા માટે વ્યક્તિ સતત અર્થકામને લાવવાની કોશિશ કરે પોતાની લાઈફમાં, વિચારીને કે એટલે મારો ખાલીપો, મારું અસંતુષ્ટિપણું, મારી લાચારી, મારું દુઃખ, મારી અલ્પતા ભરાઈ જશે. એટલે એ ભેગું જ કર્યા કરે, ભેગું જ કર્યા કરે, ભેગું જ કર્યા કરે. એટલે એ ભેગું જ કર્યા કરે અને સતત બાહ્ય અરેન્જમેન્ટથી પોતાની જાતને સિક્યોર બનાવવાની કોશિશ કરે. એટલે અલ્ટિમેટલી એનું મનનું રમણમ ક્યાં થયું? ઓલ ધ ટાઈમ મનમાં વિચારો શું ચાલે છે? આત્મરતિ આત્મતૃપ્ત હશે? નો, અનાત્મામાં રમણમ છે. કારણ કે ખાલીપો બ્લેક હોલ જેવો છે. તમે એમાં ગમે એટલું નાખશો તો બ્લેક હોલ છે ભાઈ. એટલે ઘણી વાર સ્વામીજી બહુ આપણા સ્વામીજી જોક્યુલરલી કહેતા હોય કે જે બધા સ્કેમ થયા છે મોટા મોટા, હર્ષદ મહેતાનો થયો હોય, એ રાજાનો હમણાં થોડા વખત પહેલા થયો સાઉથમાં, એ રાજા કરીને હતો, એનો મોટો ભયંકર મોટો સ્કેમ થયો. તો એ બધા સ્કેમના તમે આંકડા તો મને બોલતાય નથી આવડતા, એવડા મોટા આંકડા, કેટલા મીંડા તો તમને આમ કલ્પના જ ના આપી શકો, એવડા મોટા એના આંકડા હોય છે. તો યુ સ્વામીજી ઘણીવાર ઈ લોજિક આપતા હોય કે ઈ જે પૈસા જે છે ને, ઈ જે લોકોએ કૌભાંડો કર્યા છે ને, ઈ પોતે એકલો નહીં, એનો આખો પરિવાર ઈ ચાહે એટલી મેક્સ લક્ઝરીથી જીવે ને, તો પણ એ પૈસાના ગોટાળા એટલા હોય ને કે ઈ વ્યક્તિ 1000 વર્ષ જીવે ને તો પણ એમનેમ ચાલ્યા કરે પૈસા, 1000 વર્ષ જીવે તો તમને એવું થાય કે આવડા મોટા સ્કેમ કરીને અત્યારે એ રાજા છે કે હર્ષદ મહેતા બધા જેલમાં સબડે ને મરી જાય, જેલમાં જો એ લોકો કેમ સ્ટોપ નહીં કરતા હોય પોતાના કૌભાંડો, એક પોઈન્ટ ઉપર સ્ટોપ નહીં કેમ કરી દેતા હોય? કારણ કે એ લોકોની એવી ગણતરી છે કે અધૂરપ છે, દુઃખ છે, અસંતુષ્ટિ છે, એ વધારે અર્થકામ આવવાથી, વધારે પાવર આવવાથી એ ખાલીપો આપણે ભરી દેશું.
ઇન ધ પ્રોસેસ એ લોકો સતત અનાત્મામાં જ રમણ. એટલે પછી અમે બે ડિસ્કશન કરતા હતા દર્શનાને સાથે. પછી મને કે હા ઓ માતાજી છૂટે જ નહીં ને. એ ભક્ત છે એમ કે, પણ એ ક્યાં શ્રવણ કરે છે? શ્રવણ કરે તો કઈક એનામાં આવે ને. કે જો શ્રવણ કરે તો કદાચ એવી પોસિબિલિટી છે કે ઈ ભગવાનમાં સલામતી અને સુખ જોવે, સ્વમાં સુખ અને સલામતી જોવે, તો પછી છૂટે પૈસો. જ્યારે વ્યક્તિ ઈશ્વરમાં સલામતી જોવે, ખુદમાં સલામતી જોવે, ખુદમાં સુખ જોવા માંડે, તો પછી એને એવું થાય કે મને જીવવા માટે ભગવાન આપ્યું છે. મારે હંમેશા દર વર્ષે મારું 5%, 10% મારે સનાતન ધર્મ માટે છોડી દેવું છે. 10% ભલે જાતું, 90% જે છે એ બી મારા જીવવા માટે ભગવાને મને મોરથી ઇનફ આપ્યું છે. એટલે મને કદી 35 યર્સથી સંસ્થા ચલાવું છું, મને કદી ભલભલા અતિશય અરબપતિ 1 રૂપિયો ના આપે તો મને કદી આશ્ચર્ય ન થાય. કારણ કે ઈ કોમન છે. ઈ એઝ અ રૂલ ન છૂટે. દેટ ઇઝ વેરી વેરી કોમન. બીકોઝ સેન્સ ઓફ લેક જે છે એ બ્લેક હોલ જેવી છે, એ તો છૂટશે જ નહીં. એ તમે ભક્તિ કરો, તમે ગુરુના શરણે જાઓ, તમે શાસ્ત્ર શ્રવણ મનન કરો, અને જો એ કંઈક ભેજામાં ઉતરે તો વ્યક્તિ સત્કર્મોમાં પૈસા ખર્ચી શકે, અધરવાઇઝ ન ખર્ચી શકે. એટલે મોટા ભાગના લોકોની બુદ્ધિનું રમણમ ખાલી પૈસામાં છે, ખાલી ભોગોમાં છે. એટલે એ આવીને ઈ મને એવા લોકો હોય ને તો હવે હું એકદમ આમ નાનકડા છોકરાની જેમ આમ કુતૂહલથી એની વાતો સાંભળતી હતી. મને આમ એવું હસવું આવે ને. એટલે એ લોકોની વાતો બી પૈસા અને ભોગની. તો એ મને વાત કરતા હતા. મને કેમ એમ કે ખરેખર એમ કે બિઝનેસ કરતા તો ટાટાને જ આવડે. ટાટા એર ઇન્ડિયા લઈ લીધી છે ને, એર ઇન્ડિયા. એટલે એકચ્યુઅલી he was trying to manage something else, but he told me like this. એટલે મેં કીધું કે શું કહેવાનું. જોઈ કે અમે છે ને, we were traveling to US in business class, but we got that mail from this Air India કે અમે તમને છે ને બિઝનેસ ક્લાસમાંથી ફર્સ્ટ ક્લાસમાં અપગ્રેડ કરી દઈએ છીએ ઇફ યુ ગીવ પર ટિકિટ 40,000 રૂપીસ. સો બિઝનેસ ક્લાસથી ફર્સ્ટ ક્લાસ એટલે ટોટલ 80,000 કે મારે દેવાના હતા. અમે ખુશી ખુશી આપી દીધા. એટલે મેં કેમ ખુશી ખુશી આપી? બિઝનેસ ક્લાસ ઇઝ ક્વાઇટ કમ્ફર્ટેબલ. વાય યુ વોન્ટ ટુ ટ્રાવેલ ઇન બિઝનેસ? અરે ફર્સ્ટ ક્લાસ. અરે માતાજી, ફર્સ્ટ ક્લાસ એ એક લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ છે. ફર્સ્ટ ક્લાસમાં ટ્રાવેલ કરો અને 80,000 ઇઝ નથિંગ ફોર ધીસ એક્સપિરિયન્સ. એટલે એનું મનનું રમણમ ક્યાં છે? ઓલ ધ ટાઈમ. સમજાય? અર્થ કામ એટલે ભોગ, કામ એટલે ભોગ, રમણમ પણ ભોગમાં છે. એટલે મને કહેજો, અમને લોકોને બિઝનેસમાંથી ફર્સ્ટ ક્લાસમાં કરી એટલે બિઝનેસ ક્લાસની 2 ટિકિટ, 2 સીટ ખાલી પડી હોય ને, એટલે પ્રીમિયમ ઇકોનોમી વાળાને એને મેડ કર્યો હશે કે જો તમે 40,000 કે 50,000 ફલાણા એટલે આપશો, તમે જે બી હોય. પ્રીમિયમ ઇકોનોમી વાળાને શેમાં અપગ્રેડ કરે? બિઝનેસ ક્લાસમાં. સો ધે ગેટ મની ફ્રોમ અસ. કારણ કે છેલ્લી ઘડીએ એ 2 ટિકિટ ઇન એની કેસ ફર્સ્ટ ક્લાસની ખાલી જવાની હતી, કારણ કે બુક નહોતું થયું. એટલે ત્યાંથી મળ્યા. અમને લોકોને એઝ એર ઇન્ડિયાના પેસેન્જર તરીકે અમને રાજી કરી દીધા. પ્રીમિયમ ઇકોનોમી વાળાને થયું કે અમને તો બિઝનેસ ક્લાસમાં ખાલી 40,000 વધારે, એ લોકોને રાજી કરી દીધા. ઇકોનોમીમાં ટ્રાવેલ કરતા હોય એ લોકોને કીધું તમને પ્રીમિયમ ઇકોનોમી કરી દીધી, તમે 10,000 આપી દો હાલો. એટલે ત્યાંથી જ કમાણા. બિઝનેસ ક્લાસમાંથી કમાણા, ફર્સ્ટ ક્લાસમાંથી કમાણા. મને કહે આને કહેવાય બિઝનેસ. અને બધા કસ્ટમરને એને સેટિસ્ફાઈડ કર્યા. સો ઇટ ઇઝ ગુડ. એ તો ટાટાની પોલિસીની લોકોને ધંધો કરતા આવડે છે. દેટ ઇઝ ગુડ. વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે મોટા ભાગના લોકોના મનનું, બુદ્ધિનું રમણમ, ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્સપિરિયન્સ.
ફર્સ્ટ ક્લાસમાં ટ્રાવેલ કર્યું. સો ઓલ ધ ટાઈમ મન ત્યાં છે. યુ ખરેખર તમે મને પૂછો તો ખાલી એટલું જ છે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું ઈ ધ્યેય છે. કોઈ એવા લક્ઝરીના એક્સપિરિયન્સ લેવા ઈ ધ્યેય નથી. પહોંચવાનું છે ઈ ધ્યેય છે ભાઈ. પણ મોસ્ટ ઓફ પીપલ, અજ્ઞાની લોકો જે છે, એનું મન આવી રીતે દુનિયાના વિષયોમાં અને પૈસા ભેગા કરવામાં પ્રિઓક્યુપાઈડ હોય. મન એમાં જ પ્રિઓક્યુપાઈડ. એમાં ભગવાનનું કે ભક્તિનું, આત્મતત્વનું રમણમ કરવા માટે ક્યાંય જગ્યા જ નથી. ટ્રાફિક જામ છે સાવ. બિલકુલ. ગઈકાલે હું, ટ્રાફિક જામ કેવો છે એનો હું તમને કહું. ગઈકાલે હું સુધીર ચૌધરી જે છે એનો અનુભવ સાંભળતી હતી. કાલે હું કુંભ મેળામાં જાઉં છું ને, એટલે મને આમ એમ થયું ચલો સુધીર ચૌધરી શું કે છે એના કુંભ મેળાનો એક્સપિરિયન્સ. બીકોઝ ઈ માણસનું મને સાંભળવું ગમે, કારણ કે આમ પ્રખર હિન્દુવાદી ખર એમ. તો એ વાત કરતા હતા કે જે લોકો એવો દુષ્પ્રચાર કરે છે કુંભ મેળા માટે કે ત્યાં કાંઈ વ્યવસ્થા નથી ને મીન્સ કે બધું કેવોસ છે ને આ છે ને તે છે ને એવું બધું દુષ્પ્રચાર કરે છે, તો કે હું તો અહીંયાથી આ જો ગંગા મીન્સ કે સંગમમાં ડૂબકી લગાવીને હવે હું તમને બધી વસ્તુ કહું છું કે બિલકુલ કેવોસ નથી, સુંદર વ્યવસ્થા છે. અને એક સાથે 1-1 કરોડ લોકો જ્યારે શાહી સ્નાન હોય ત્યારે સ્નાન કરે છે, તો બી કોઈ પણ પ્રકારની ધક્કામુક્કી, અવ્યવસ્થા ઝીરો. કોઈ પણ અવ્યવસ્થા નથી. હા, બધા લોકો કે ખાવા પીવાનું નથી, તો મને કે એટલે હું સાંભળતી હતી સુધીર ચૌધરી, તો એ કે છે સુધીર ચૌધરી કે જેટલા બધા મંડલેશ્વર ને બધા સંતોના જે બધા પંડાલ છે, બધી જગ્યાએ અન્નદાન ચાલી રહ્યું છે. જમવાનું બિલકુલ ફ્રી છે. ડૂબકી લગાવો તો ક્યાંય કેવોસ નથી, કોઈ ધક્કામુક્કી નથી, સુંદર વ્યવસ્થા છે, કોઈ પણ પ્રકારની તકલીફ નથી. ખાલી એક જ તકલીફ છે, ધેટ ઇઝ ટ્રાફિક જામ. શું કામ? તો કે તમે ઇમેજિન કરો કે પ્રયાગરાજની એ શહેરની વસ્તી ખાલી સમ 60 lakhs જેવી છે, 50 lakhs કે 60 lakhs કેવી. એની અંદર સમ એટલું કઈ કીધો આંકડો મને યાદ નથી, પણ સમ કઈક એવો આંકડો છે, નાનકડો આંકડો પ્રયાગરાજનો. અને એની અંદર તો કે રોજે મોર દેન 1 CR લોકો આવે જાય. તો રોડ તો એ પ્રયાગરાજના જે આજથી 500 વર્ષ પહેલા, 700 વર્ષ પહેલા, કારણ કે આ તો પ્રાચીન નગરી છે, તો રોડ તો એની જ છે ને, રોડ કઈ બદલાના નથી. તો ટ્રાફિક જામની સમસ્યા છે. બહુ બધાની ફ્લાઇટો છૂટી જાય છે, બહુ બધાની ટ્રેનો છૂટી જાય છે, આટલું જ છે પ્રોબ્લેમ. બીજો, એકવાર તમે મેલાની અંદર દાખલ થાવ, કુંભ મેલાની અંદર, તો ખાવા પીવાનો પ્રોબ્લેમ નથી, નાહવાનો પ્રોબ્લેમ નથી. જેના માટે આપણે આવીએ છીએ સ્નાન માટે, તો એ તમે કરી જ શકો છો. ખાલી જે સમસ્યા છે એ કેટલી છે? તો કે ટ્રાફિક જામ. એમ અહીંયા આગળ બી યુ અજ્ઞાની લોકોને સમસ્યા ટ્રાફિક જામની જ છે. કયો? તો કે અહીંયા ટ્રાફિક જામ. કયો ટ્રાફિક જામ? તો કે ઓલ ધ ટાઈમ એ લોકોનું મન જે છે એ વિષયોમાં જ રમણ કરે, વિષયો જ. એટલે આઈ ટેલ યુ કે બધા લોકોએ એવું પોતાની જાત સાથે બેસીને ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડે. એટલે આજે જ હું કોઈને આઈ વોઝ નેરેટ ટુ સમબડી કે એના માટે તમારે અનનેસેસરી એક્ટિવિટીઝ છે એ કટ ડાઉન કરવી પડે. કે અનનેસેસરી લગ્નમાં જવાનું કટ ડાઉન કરો. કે તમારે તમારી ફ્રેન્ડના ભાઈના દીકરાના લગ્ન, વાય યુ વોન્ટ ટુ સ્ટ્રેચ યોર સેલ્ફ? યુ કેન ઓલવેઝ ટેલ નો, કે ના, મારથી નહીં ભાઈ. બીજું તમારે લોકોએ આફ્ટર 50 વર્ષ પછી દરેક વ્યક્તિ એવો સંકલ્પ કરવો જોઈએ પોતાના સિબલિંગ્સના છોકરાના લગ્ન સિવાય કોઈ કમ્પલ્સન જ નથી.
તમે એમ કે પણ એમાં શું મેં તો અડધી કલાક જઈને આવો ને તો મનમાં રમણમ શેનું થયું? એ હવે જોવું પડે કે ભગવાનનું ભગવત નામનું રમણમ થાય છે, શાસ્ત્ર શ્રવણ છે એનું રમણમ થાય છે કે દુનિયાના વિષયોનું. એટલે અનનેસેસરી એક્ટિવિટી જે છે એનું ટેલરિંગ કરવું જોઈએ. ટેલર અનનેસેસરી કપડાને વેતરી અને દૂર કરી દે. અનનેસેસરી એક્ટિવિટીઝ બધાએ પોતાની લાઈફમાંથી દૂર કરે તો બ્રહ્મ તત્વનું રમણમ થાય. પણ લોકોને ખબર નહીં ક્યાં ક્યાંથી કોની પાસેથી બધા પદ્મશ્રીના એવોર્ડ લેવા છે ખબર નથી, બધાને રાજી રાખવા. એટલે અનનેસેસરી સગાઈમાં જવાનું, લગ્નમાં જવાનું. એની હમણાં જ અમે રવિવારે એક મિટિંગ રાખી હતી. હવે મીન્સ કે નો ડાઉટ 11 મહિના પછી પ્રાણ પ્રતિષ્ઠા છે, પણ હ્યુજ એની તૈયારી છે. એટલે સન્ડેના મિટિંગ રાખી હતી. તો ટેકનિકલ માણસોની રાખી હતી, એન્જિનિયર્સની. તો જે એક વ્યક્તિ હતી એને મારે કહેવાનું હતું કે તમે આવજો એમ. મેં ફોન કરીને એને કીધું, કારણ કે અમુક લોકો એવા દોડડાયા હોય કે મીટિંગ રાખે ને, મને કહી દેજો ને હું કરી નાખીશ. એટલે કીધું ના, મીટિંગમાં તો હાજર રહેવું પડે, હું એમ કહીશ નહીં. અને આઈ એમ ગિવિંગ યુ ચાન્સ ટુ અર્ન પુણ્ય. સો ઇફ યુ આર નોટ કમિંગ, then I'm not going to tell your work. You should remain present in all meetings. અરે માતાજી, મારે આવવું જ છે મીટિંગમાં, મને કે પણ મારે મારા પપ્પાને લઈ જવાના છે. મેં કીધું કે કોઈ પ્રસંગ છે, કોઈ ગુજરી ગયું છે કે તારા પપ્પા માંદા છે, કેમ પપ્પાને લઈ જવાનું? ના ના, એઝ અ ડ્રાઈવર જવાનું છે. મને કે હા, સન્ડે હતો. એઝ અ ડ્રાઈવર જવાનું છે તો યુ કેન ઓલવેઝ હાયર અ ડ્રાઈવર એન્ડ અને અહીંયા તો આવ. then he told me, પણ હું મારા પપ્પાને ના ન કહી શકું. એટલે મેં તો હા, ગુરુને ના કહી શકે. ના એવું નથી, મને કે એ તો છે તો એવું જ છે, તો એવું જ એક્ઝેક્ટલી એવું જ છે. ના એવું નથી, મેં તો ના એવું જ છે. પ્રસંગ શું છે? તો મને કે અમારા ફલાણા ફલાણા સગા છે ને, એનો દીકરો છે ને, એની બાબરી છે. એટલે કોઈ નજીકનું નહીં, આવું એકદમ દૂરનું. એની બાબરી છે ને, એમાં મારે તો જવાનું જ નથી, મારા પપ્પાના ડ્રાઈવર થઈ જવાનું છે. એટલે મેં યુ કેન ગો હેડ, બટ આઈ એમ નોટ ગોઈંગ ટુ ગીવ યુ ધીસ સેવા જે મીટિંગ માટે આપવાની છે. મેં કીધું આખો આશ્રમ ઉભો કરી શકું તો તારા ભાગનું કામ ન કરાવી શકું? કમોન. અને એવું જ છે, સનાતન ધર્મનું કામ કરવું ઈ 100 કામમાંથી 100માં સ્થાને છે. એટલે સનાતન ધર્મની આવી સ્થિતિ છે. સો ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક ધીસ. મેં તો એવું જ છે. ના એવું નથી માતાજી, હું આવીને કરી નાખીશ. નહીં તો મીટિંગમાં બીજા બધા એન્જિનિયર આવ્યા હોય, ટેકનિકલ પર્સન આવ્યા હોય, કન્સલ્ટન્ટ આવ્યા હોય, તો યુ ટુ પ્રેઝન્ટ ધેર ઓનલી. And if you are not coming, then let it be like this. તો પછી તો એને બિચારાને બહુ દુઃખ થયું. આવ્યો અને કામ બી પતી ગયું. પણ વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે ફલાણા ફલાણા ફલાણાની બાબરી છે એટલે મારે જવું પડે. તો લાઈફમાં આપણે એવું ડિસાઈડ કરીએ કે આપણે આ મનુષ્ય જન્મમાં જ મુક્ત થવું છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે, નિરાત જોઈએ છે, સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે. તો લાઈફમાંથી અનનેસેસરી પ્રવૃત્તિઓને રિડ્યુસ કરવી પડે. હસવું ને લોટ ફાકવું બે સાથે નહીં થાય. આ તો તમે ભગવાનને પ્રીતિ માટે કામ કરો ને, કે આખી દુનિયાની પ્રીતિ માટે. જે આપણે કર્મ કરીએ ત્યારે એમ કેમ કે ઈશ્વર પ્રીત્યર્થે ઇદમ હમ કરીશે, હું ભગવાન મારા ઉપર પ્રસન્ન થાય એટલે હું આ કરું છું. સો આઈધર તમે ભગવાનને પ્રસન્ન કરો ઓર દુનિયાને પ્રસન્ન કરો. એટલે જે લોકોને હજી એવું છે, જેને પીપલ પ્લીઝિંગ પર્સનાલિટી કહેવાય, કે પછી તો મારી બેનપણીને ખરાબ લાગશે, પછી તો બાબરી વાળાને ખરાબ. ઓકે, યુ કેન કન્ટિન્યુ ફોર હજારો જન્મ. જન્મો જન્માંતર પછી એવી રેરેસ્ટ રેર ઘટના બની હોય કે આપણને મનુષ્ય જન્મ મળ્યો હોય,
સદગુરુની પ્રાપ્તિ થઈ હોય, સનાતન ધર્મની ધારા સાથે જોડાયેલા રહેવાનો ભગવાને મહાન એવો અવસર આપેલો હોય, અને ત્યારે હજી મારે બધાને હારા થવું છે. પછી તો ઓલાની સગાઈમાં ન જાવ, તો એના લગ્નમાં ન જાવ, એની મહેંદીમાં ન જાવ, તો એને એમ થાય ઓકે યુ કેન કન્ટિન્યુ ઓલ ધીસ થિંગ. પણ બેઉ સાથે નહીં થાય. ઓનેસ્ટલી બેઉ સાથે ના થાય. એટલે વ્યક્તિ હા પોતાનું કર્તવ્ય કર્મ થતું હોય એ જરૂર નિભાવી શકે, પણ ફલાણાની બાબરીમાં ને ફલાણાની મહેંદીમાં ને મારી બેનપણીના ભાઈના દીકરાના લગ્નમાં જાવ, પણ ઇટ ઇઝ ઓલ સ્ટુપિડિટી એન્ડ નોનસેન્સ. ઓલ નોનસેન્સ. બીકોઝ ઝીરો ક્લેરિટી, ટ્રાફિક જામ. એટલે એ જ લોકો શ્રવણ મનન નિધિધ્યાસન કરવા માટે સમર્થ બનશે, જે લોકોને પોતાની લાઈફમાંથી અનનેસેસરી વસ્તુ કટ કરીને ફેંકતા આવડતી હોય. બાકી તો અત્યારે દુનિયા જેવી છે કે તમને બધા લોકો બધી જગ્યાએ એવી રીતે એમ જ છે. સોશિયલાઇઝિંગ માટે ખાલી આઈ ટેલ યુ ગણપતિ ઘરે લાવ્યા હોય ને, તો એના માટે બોમ્બેમાં તમે હો તો મેં બોમ્બેમાં જોયું છે, મારા મીનાબેન કહેશે બોમ્બેમાં, ખાલી ગણપતિ લાવ્યો હોય ને તો તમને લગભગ ઓછામાં ઓછા ઈ ગણપતિના દિવસો દરમિયાન એક એક વ્યક્તિ ઉપર 25-25 ગણપતિમાં દર્શન નો આવે. 25-25. અને તમે સવારના 10 થી રાતના 10 સુધી ગણપતિમાં જ આટા કર્યા કરો, અને એમાં તમે એકવાર ગણેશ અથર્વ તો બોયલા જ ન. એક ગણપતિની માળા તો કઈ જ ન હોય. બધાની ઘરે જઈને આની ઘરે પાણીપુરી ખાધી, આની ઘરે ભેળ ખાધી, આની ઘરે દહીં વડા ખાધા. સો ઓલ સ્ટુપિડિટી, ઓલ ઇડિયોટિક લાઈફ. તો આપણને ખબર હોય કે પછી ગણપતિમાં હું એકમાં વાર નથી જાઉં, પણ હું મારા ઘરે બેસીને 101 વાર ગણેશ અથર્વ કરીશ. સો લાઈફનું આવી રીતે અનનેસેસરી ને કાપીને ફેંકતા ન આવડે તો લોકો તો પાગલ છે. જે લગ્નની વિધિ ખાલી 2.5 કલાક ચાલવાની હોય એમાં 1 કરોડનો ધુમાડો કરી અને 5 દિવસ સુધી જગન કરશે, અને એ છોકરા 5 દીમાં જગડવા માંડશે. એ લગ્નની તૈયારી માટે, ડાન્સ માટે 5-5 મહિના નાચ્યા હોય, એ 5 મહિનામાં એક વાર ઈ છોકરો છોકરી વિચારશે નહીં કે આપણે લગ્ન કરીને ઝઘડીએ નહીં, એના માટે કંઈક બેસીને વિચારીએ. એટલે દુનિયા આટલી છીછરી થઈ ગઈ છે ભાઈ. અને ઈ જે અક્કલ વગરના પ્રવાહમાં આપણે 5 દિવસ ઈ લોકો 1 કરોડનો ધુમાડો કરે, તો હું ટોલ્યું કે તમારે 5 દિવસ જવાનું. તમે એમ તો ખોટું લાગશે તો ભલે ને ખોટું લાગે. એક્ઝેક્ટ વૈદિક વિધિ જે છે એમાં 2 કલાક તમારે હાજરી આપવાની છે. હું ટોલ્યું કે રોજ નાચવા જવાનું છે. હા, તમને એવું બધું ગમતું હોય તો બરાબર છે, જવાય. પણ હું તમને કહું છું કે આવી તો મને અત્યારે ગણપતિને ખાલી લગ્નના અનનેસેસરી 5-5 દિવસ 1 કરોડના ધુમાડા કરી યાદ આવ્યું. આવું તો તમે તો કેટલું મને કહી શકો ભાઈ. તો એ જ કરવા રહેશો તો તમને લાગે છે કે આત્મરતિ બનાય. અહીંયા જે ભગવાન કે છે તદબુદ્ધય બુદ્ધિનું રમણમ ભગવાનમાં છે કે આ બધી ઇડિયોટિક વસ્તુમાં, ઓલ ઇડિયોટિક, ઓલ નોનસેન્સ. એ જે બધા લોકો 5-5 કરોડનો ધુમાડો કરે એને તમે એકવાર તો કહો ભાઈ 5 ગરીબ છોકરાને ભણાવો તો ખરા, સાથે સાથે કરો ધુમાડો પણ 5 છોકરાને તો ભણાવો. 5 ગરીબ છોકરાને એજ્યુકેશન આપવાનું બી સાથે સાથે કરો ને, આ બી કરો. તો એ તો જવા દો, બ્રાહ્મણને બી દક્ષિણા નહીં આપે, પોતાના ગુરુની દક્ષિણા નહીં આપે. એટલે દુનિયામાં એટલો બધા સાવ ચિત્ર વિચિત્ર ખેલ ચાલી રહ્યા છે, અને આપણે કોઈ વિચાર વિના એ બધી વસ્તુમાં જોડાતા હોય ને. વી આર વેસ્ટિંગ અવર લાઈફ. એટલે તદબુદ્ધય તો જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે એ તો સહજતાથી એની બુદ્ધિ બ્રહ્મ તત્વમાં, ઈશ્વરમાં રમણ કરે છે. સાધક તરીકે આપણે પ્રયત્નપૂર્વક અનાત્મામાંથી જીવ કાઢવાનો છે. આજે અનનેસેસરી વસ્તુ રોજ આવશે. બર્થડે આવીને, પાર્ટી આવીને, સગાઈ આવીને, મહેંદી આવીને, બાબરી આવી, એ અનાત્મામાંથી કાઢવાની છે. રોજે માં આવવાનું, રોજે બિલકુલ અનનેસેસરી વસ્તુ આવવાની. તો અનાત્મામાં રમણમ કરવું છે કે પછી આમાં રમણમ કરવું છે? શાસ્ત્ર શ્રવણ મનનમાં કરવું છે. એટલે એનો સાધકની સાધના એ છે. સિદ્ધ માટે જે સહજ છે એ સાધકની સાધના એ છે કે ના, હું મારા જીવનમાં આપણે બેસીએ કાગળ પેન લઈને અને આપણે આવું નોંધ રાખીએ
ઇન્ટ્રોસ્પેક્શન કરીએ કે કઈ કઈ વસ્તુ કરવાની જરૂર જ નથી, બિલકુલ જરૂર નથી. એટલે મેં પેલો જે માણસ છે એ મારા બધા ટેકનિકલ માણસોની મીટિંગ હતી ત્યારે મેં નહીં જ કીધું કે આપણે માટે આપણું ભક્તિ, આપણા ગાયત્રી મંત્ર, આપણા સનાતન ધર્મ માટે કામ કરવાનું, ગુરુ સેવા કરવાની, એ ક્યાંય ના આવે પાછું. આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ. શા માટે હું એમ કહું સનાતન ધર્મ માટે આપણને સમર્પિત થવાનું નથી આવતું? કારણ કે આપણને વિદ્યાની વેલ્યુ નથી. વેલ્યુ શેની છે? અર્થકામની. જેને વિદ્યાની વેલ્યુ હોય એના પ્રાયોરિટી લિસ્ટમાં હંમેશા શાસ્ત્ર, ગુરુ, સેવા એ સૌથી પહેલા આવે. સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ ટેલ યુ, મેં એને એવું કીધું તો બિચારાને એવું દુઃખ લાગી ગયું ને. પણ મેં તમને કીધું ને કે હું એવી ગુરુ નથી કે મેં તો મારીને એને ભણાવીને. હું તો એવી ગુરુ છું કે હું એકદમ સ્પષ્ટ બોલું, સાચું બોલું અને એના હિતનું બોલું, ત્રણેય. એટલે મેં એને કીધું કે તું નહીં કરે તો બી થવાનું છે, હું ન કરું તો બી થવાનું છે આ કામ. ઓમકારેશ્વર ભગવાન તો આવવાના જ છે, કારણ કે એને આવવું છે. આપણે કોઈ ન કરીએ, હું કદાચ આ પૃથ્વી ઉપરથી વિદાય લઉં તો બી તો આવશે. એટલે તારે નક્કી કરવાનું છે કે આપણા સનાતન ધર્મ માટેની સેવા તમારા પ્રાયોરિટી લિસ્ટમાં ક્યાં છે, એ તમારે નક્કી કરવાનું છે. તું નહીં આવ તો મને કોઈ દુઃખ નથી, બીકોઝ આઈ એમ નોટ સરપ્રાઈઝ. એવું ન થવું સનાતન ધર્મ માટેનું સમર્પણ નથી, એ મને કઈ સરપ્રાઈઝ કરતું જ નથી. મને ઈ એમાં એમ કે એ હું જોયા કરું કે એવા રેરેસ્ટ રેર અને પુણ્યશાળી લોકો કોણ છે કે જે લોકો આ કરવા માટે આવું એકદમ તન મન ધનથી સમર્પિત છે. એ બધા દુર્લભ લોકો છે, રેરેસ્ટ રેર સ્પીસીસ છે. બાકી કોમન આવું જ છે. જે કોમન પ્રવાહ છે એ લોકોના મન, બુદ્ધિ, એનું જીવન ટોટલી અનાત્મામાં, અર્થકામમાં, સિક્યોરિટી પ્રાપ્ત કરવામાં, અનનેસેસરી વસ્તુમાં ટોટલી નોન થિંકિંગ લોકો છે. એ કોઈ દિવસ મને આશ્ચર્ય ઉપજાવતા નથી. ઇટ ઇઝ ઓલ અવિચાર સિદ્ધ. વિચાર જ નથી કે વાય વી આર વેસ્ટિંગ અવર લાઈફ અને શું આપણને પ્રાપ્ત કરવું છે. જો તમે આઈ ટેલ યુ કાગળ પેન લઈને બેસીને એકવાર એવી નોંધ રાખો ને કે આટલી આટલી વસ્તુ કરાય, આ કદી કરવાની જરૂર નથી, તો તમને આશ્ચર્ય લાગશે ઓનેસ્ટલી કે 90% ધંધા અનનેસેસરી કરીએ છીએ, કરવાની જરૂર જ નથી. તમે જાઓ કે ન જાઓ, તમારી ફ્રેન્ડનો, ભાઈનો દીકરો પૈણી જ જાય, તમારી વગર કોઈ અટકે નહીં. ઇટ ઇઝ ટોટલી અનનેસેસરી. આવી 100માંથી હું તમને કહું કે જીવનમાં રોજે 90 વસ્તુ અનનેસેસરી કરીએ કે જે કરવાની ખરેખર જરૂર. એમ કે સપોઝ ઘરમાં કુક છે, તમારી તમારી ભગવાનની કૃપાથી એ સરસ મજાની રસોઈ બનાવે છે, તો બી તમે જો કિચનમાં જાઓ તો ઇટ ઇઝ ઓન અનનેસેસરી બીકોઝ ઓફ રોંગ ઓરિએન્ટેશન. તમારે હજી કંટ્રોલ કરવા જવું છે. આવી અનેક વસ્તુ છે. ઇફ યુ સિટ વિથ યોર સેલ્ફ વિથ નોટ એન્ડ પેન એન્ડ રાઇટ ડાઉન કે મારું મનનું રમણમ હવે ભગવાને મને દુર્લભ મનુષ્ય દેહ આપ્યો છે, મારે આ જ જન્મમાં મારે મુક્ત થવું છે, મારે સ્થિતપ્રજ્ઞ બનવું છે, જ્ઞાન નિષ્ઠા બસ આ જન્મે પ્રાપ્ત કરવી છે. અનનેસેસરી બધું કટ કરીને ફેંકો અને લખો, ખરેખર લખો કે ઇટ ઇઝ ઓલ અનનેસેસરી. ખાલી આવું લગ્નમાં જવાનું ઇવેન્ટ એમ નહીં, ઘરમાં બી આપણે એવી અનેક વસ્તુ કરતા હોય કે જે કરવાની જરૂર નથી. હું એમ નથી કહેતી ન જ કરવું જોઈએ. હું કેવી નીતિ અપનાવું કામ માટે. ઇફ આઈ ગેટ લિટલ કોન્ફિડન્સ, લાઈક કે અત્યારે મને એવો કોન્ફિડન્સ આવ્યો છે કેટલા વખત પછી આપણે વડોદરા આશ્રમમાં કે there is one lady કે she is looking after for cooking and all this બધી વસ્તુ કરી રહી છે. તો હું પહેલે દિવસે ને મને રસોઈ ખવડાવી તો મને જોતો તો બાયોલોજી ટેસ્ટ મને આવી ગયો. મને કારણ કે જે ટેસ્ટનું એવું છે કે તમે બર્થથી જે ટેસ્ટ મળ્યો ને એ જ તમારી હારે રહે. તો મને હંમેશા સૌરાષ્ટ્રનો ટેસ્ટ જન્મથી મળ્યો છે, તો શી ઇઝ ફ્રોમ સૌરાષ્ટ્ર અને મને જેવું જોઈતો તેવો ટેસ્ટ મળી ગયો. બરાબર.
તો પહેલે બીજે દિવસે મને ખબર પડી ગઈ કે મને જે ટેસ્ટ જોઈએ છે ટેસ્ટ છે, ઈ કરી શકે છે. અચ્છા, તો પછી 100% હવે છોડી દેવાનું, કિચનમાં નહીં જવાનું, ના, હું એવું નથી કહેતી. પણ પછી મેં મારી મેળે શું નક્કી કર્યું કે ઈ બધું જ રોજ કરી લેશે, એનું ટોટલ પૂરું થાય પછી 5% જે મારે ક્લેન્લીનેસ અને ઓર્ગેનાઇઝ જોતું હોય એ કહેવા પછી છેલ્લે જઈશ. પણ વેન શી ઇઝ ડુઈંગ ઓલ ધીસ થિંગ ધેટ ટાઈમ આઈ ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ માય ટાઈમ. But I need, some level of hygiene and like all things in organized manner. તો એમાં ઈ છેલ્લે હું એને સાવ એ બધું કરી લેશે ને તો એ 5% એડજસ્ટમેન્ટ માટે કેવા જઈશ. પહેલા મારે પગ મૂકવાની જરૂર નથી, બીકોઝ ભગવાને એવી કૃપા કરી છે કે આઈ કેન સેવ માય ટાઈમ. તો એવી રીતે બહુ બધી સ્ત્રીઓને મેં જોયું છે કે ભગવાન એવું સરસ આપ્યું હોય તો એને બધે એને એવું થાય કે એ બધું સૂચના આપવા છે, પણ કરી લે પછી તમે છેલ્લે 5% એ તમારે ફાઇન એડજસ્ટમેન્ટ માટે તમે હંમેશા જઈ શકો. એટલે કેટલી બધી વસ્તુ અનનેસેસરી કરતા રહેતા હોય, આપણે જતા હોય પાર્ટીઓમાં, લગ્નમાં કરતા હોય, એ બધી વસ્તુને બ્રેક લગાવવો પડે, બાઉન્ડ્રી ડ્રો કરવી પડે, લક્ષ્મણ રેખા દોરવી પડે, છોડવું પડે. એવું કરવાથી ટ્રાફિક જામ ઓછો થાય, મનમાં અનાત્માનું રમણમ ઓછું થાય, અને પછી ઈ જે થોડી સ્પેસ હવે પ્રાપ્ત થઈ તો હવે એમાં ભગવત નામનું રમણમ થાય. એમાં આપણે શ્રવણ કરેલી વસ્તુ છે એ અંદર ને અંદર રહે. પણ આ બધી વસ્તુ એટલી બધી ઓવરવેલ્મિંગ હોય તો તમે ક્યાંથી આપણે કરેલું શ્રવણ છે એને ક્યાંથી રિટેન કરી શકો. એટલે એ બહુ જ એનો સાધક તરીકે જે જ્ઞાનનિષ્ઠ છે એના માટે તો પ્રોબ્લેમ જ નથી, કારણ કે એને હું પૂર્ણ છું એ પ્રાપ્ત કર્યું છે, એટલે પૂર્ણ આત્મામાં સાહજિક રીતે એનું રમણમ થાય છે. પરંતુ સાધક કેવો છે તો કે એને હજી પૂર્ણ આનંદ પ્રાપ્ત નથી થયો, એટલે એનું ઈ શ્રવણ કરે ત્યાં સુધી એનું મન બ્રહ્મમાં રમણ કરે. પછી થોડી વાર કંઈક નોટબોટ લખે કે વાંચે તો કરે, પછી પાછા ક્યાં જતા રહે તો કે પાછું એને સંસાર એકદમ ખેંચે, પાછું એનું મન એમાં જ રહે. એટલે હવે જો એમાંથી નીકળવું હોય, જે પૂજ્ય સ્વામીજીની ભાષામાં કહું તો મોર એન્ડ મોર ઈશ્વર લાવવા હોય લાઈફમાં, લેસ એન્ડ લેસ સંસાર કરવો હોય તો તમારે બેસીને નોટપેન લઈને અનનેસેસરી વસ્તુને કટ ડાઉન કટ ડાઉન કટ ડાઉન કટ ડાઉન કરો. તમે કટ ડાઉન કરશો તો કોઈ તમને પહેલાના જમાનાની જેમ સમાજની બહાર નહીં મૂકી દે. પહેલા એવું હતું ખબર છે, એમ કે કોઈ વ્યક્તિ એવા સમાજ જેને માન્ય ગણે એવા જ કામ કરે તો જ સમાજમાં રાખે. સમાજને અમાન્ય કામ કરો ને, તમે નાત બાર, તો તમને કોઈ નાત બાર નહીં મૂકી દે. તમને કોઈ ફાંસીના માછડે નહીં લટકાવે, લગ્નમાં નહીં જાઓ, સગાઈમાં નહીં જાઓ, મહેંદી, શું થશે? આસ્ક યોરસેલ્ફ. સાધક તરીકે જ્યારે તમને એવું થાય કે મારે તો જવું જ પડે, તમે પૂછો કે નો જાવ તો શું થઈ જાય? હા, નો જાવ તો તમે 11 માળા ઓમ નમઃ શિવાયની વધારે કરી શકો. તમે 21 માળા તમે ઓમ નમો ભગવતે વાસુદેવાયની કરી શકો, 2 વાર વિષ્ણુ સહસ્ત્રનામ. whenever you get time, I tell you મેક્સિમમ જપ કરો, મેક્સિમમ જપ કરો તમે, અને ઇટ વિલ ગીવ ટ્રીમેન્ડસ અંતઃકરણ શુદ્ધિ. એ જરૂરી છે ભણવા માટે. લગ્નમાં 2 કલાક જાઓ તો તમે 4 વાર નહીં પણ 8 વાર વિષ્ણુ સહસ્ત્રનામ કરના, 8 વાર રુદ્રમ થઈ છે, કેટલી માળા થઈ છે. આગળનો એમ કે આગળના અધ્યાયનું તમે થોડું થોડું જસ્ટ બ્રશઅપ કરી લ્યો કે ચલો ચોથો અધ્યાય જોઈ લઈશું હતું. કેટલું ભણવાનું બાકી હોય, કેટલું ભણવાનું બાકી. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ ઇઝ કે તદબુદ્ધય, કે મારી બુદ્ધિ જે છે હવે મારે જગતના વિષયોમાં મારે રમણમ નથી કરવું. મને મારું પોતાનું જે બ્રહ્માનંદ છે એની જરાક તો ઝલક મળી છે. બિચારા જે લોકો શ્રવણ નથી કરતા એને તો ભાન જ નથી. આપણને તો ઝલક મળી છે, આપણને ગુરુ મળ્યા છે,
આપણને શાસ્ત્ર મળ્યા છે, આપણે એ રસાસ્વાદ ચાખેલો છે. જે લોકો તૈત્તરીય ભણે છે તો આમ કેવો રસ કેવો ચાખ્યો છે. હવે પાછું બ્રહ્માનંદનો રસ ચાખ્યા પછી વ્યક્તિ આવી ક્ષુલક વસ્તુમાં શા માટે જાય? એટલે તદબુદ્ધય એટલે સો ઇમ્પોર્ટન્ટ કે અનાત્મામાં હવે મારું મન રમણમ નથી કરતું, ખાલી બ્રહ્મમાં, ભગવાનમાં, ભગવત નામમાં, આપણા જપ તપમાં જ મન રમણમ કરે છે. એટલે તદબુદ્ધય એટલે વ્યક્તિ આત્મામાં જ રમણમ કરે છે. અને હજી આગળ પૂજ્ય સ્વામીજી એક કહેતા હોય છે, તદબુદ્ધય એટલે બોધવ્યાંતર અભાવાત. એ વ્યક્તિનું મન હવે પ્રભુમાં જ રમણ કરે છે, કારણ કે બોધવ્યાંતર અભાવાત. હવે બીજું કઈ જાણવા જેવું જ નથી. there is nothing to be known. એટલે જે મુંડક ઉપનિષદમાં કે યસ્મિન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. હવે એક પરબ્રહ્મનું જ્ઞાન પામ્યા પછી બીજું કઈ જાણવાની જરૂર જ નથી. શું છે આખી દુનિયામાં? યસ્મિન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. એકનું જ્ઞાન થવાથી હવે બધું ખબર છે. ખબર છે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એક બ્રહ્મનું જ્ઞાન થવાથી સંપૂર્ણ જગત જે છે એને ખબર છે. અને હવે પછી તો કે એટલી બધી એની બુદ્ધિ ભગવાનમાં, ભગવાનમય ને ભગવાનમાં ડૂબેલી છે કે જ્યાં જ્યાં એની બુદ્ધિ જશે, જ્યાં જ્યાં એના મન, બુદ્ધિ, શરીર બધું બ્રહ્મરૂપ છે. જ્યાં જ્યાં મન જશે, જ્યાં જ્યાં એની બુદ્ધિ જશે, બુદ્ધિ ગમે ત્યાં જાય તો હવે એને ખબર છે કે મારી બુદ્ધિ ક્યારેય બ્રહ્મ તત્વથી, ભગવાનથી જરાય દૂર નથી. એટલે તદબુદ્ધય એટલે બોધવ્યાંતર અભાવાત. હવે બીજું કઈ જાણવા જેવું છે જ નહીં. જે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તત્વને એ જાણે છે. પછી બીજું કે છે તદાત્માન. તદાત્માન એટલે શું? તો કે એનો આદિશંકરાચાર્યજી કે છે તદ એવ પરમ બ્રહ્મ આત્મા યેશામ તે તદાત્માન. કે તદેવ પરમ બ્રહ્મ આત્મા યેશામ તે. પેલા એ વ્યક્તિ જે છે એનો આત્મા શરીર કે મન કે બુદ્ધિ કે ઇન્દ્રિય એને આત્મા માનતી હતી. હવે તો કે તદાત્માન એટલે બ્રહ્મ જ મારો આત્મા છે. બ્રહ્મથી હું જરાય ભિન્ન નથી. તદાત્માન એટલે મારો આત્મા અને ઈશ્વર બ્રહ્મ અભિન્ન છે. એ બંનેનું એક્ય જે જોઈ શકે છે દેટ ઇઝ તદાત્માન. એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ માટે સહજ છે. પોતે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એટલે પોતે પોતાના આત્માને, હું ને આ કાર્યક્રમ સંઘાત જેટલો સીમિત નથી માનતા. આપણે અજ્ઞાની લોકો જે છે એ બધા એવું માને કે આત્મા એટલે હું, એટલે આ જે દેખાય છે ને ફિઝિકલ ગ્રોસ બોડી એટલે હું. એટલે કોઈ બી વ્યક્તિ પોતાની તું કોણ? તો હું એટલે તો કે સપોઝ એ કોઈ ફિઝિકલ ટેસ્ટ આપવા જાય છે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં, તો એમ કે તમે તમારું વર્ણન કરો તો તું કોણ? તો એમ કે જો મારી 5'4" હાઈટ છે, આટલું મારું વજન છે, આટલું મારું, એ લોકોને પોલીસની એની એક્ઝામ હોય ને એમાં બધું હોય ને, આટલી કમર છે ને આટલું મારું વેઇટ છે ને આટલું આમ બધું એ લોકોને છોકરાઓને બધું પૂછે. તો તું કોણ? તો કે ઈ લોકોને હું ઇક્વલ ટુ તો કે ફિઝિકલ બોડી. હું ઇક્વલ ટુ તો કે તમારી આંખ બરાબર કામ કરે છે, તમને આટલા બધા ચશ્મા છે, તમને નહીં ચાલે આમાં, આમાં પોલીસમાં ના ચાલો, એરફોર્સમાં ના ચાલો. તો હું ઇક્વલ ટુ ઇન્દ્રિય, હું ઇક્વલ ટુ મન, હું ઇક્વલ ટુ બુદ્ધિ, આવી જુદી જુદી ઓળખાણ હોય. પણ તદાત્માન એટલે શું? તો કે અત્યાર સુધી મને હુંની ઓળખ આઈધર શરીર કે મન કે બુદ્ધિ કે ઇન્દ્રિય એવી હતી
હવે જ્ઞાન પ્રાપ્ત થયા પછી હુંની ઓળખ, હું ઇક્વલ ટુ ઈશ્વર, પરબ્રહ્મ, એ ચૈતન્ય જે સર્વવ્યાપી છે. અજ્ઞાનીને ઓળખ કેટલું? તો કે આ માથાથી લઈને પગના અંગૂઠા સુધી જે છે એ હું છું. તો એ ઓળખ જે છે એ કોની ઓળખ છે? તો કે શરીરની છે, અનાત્માની છે, દ્રશ્યની છે. પણ એકચ્યુઅલી હુંની ઓળખ જે દ્રષ્ટા છે, જે આત્મતત્વ છે, ચૈતન્ય છે, એની ઓળખ આટલી નથી. એટલે તદાત્માન એટલે જે પોતાને બ્રહ્મ સ્વરૂપ જાણે છે. પેલા આવી અનાત્મા રૂપે ઓળખ હતી, તો કે હવે એની પોતાની ઓળખ, યથાર્થ ઓળખ પ્રાપ્ત થઈ. શેનાથી? તો કે શાસ્ત્ર શ્રવણ મનનથી હવે પોતાને બ્રહ્મરૂપ માને છે. પેલા તો કે એ પોતાને કાર્યકરણ સંઘાત એ વ્યક્તિ માનતી હતી, તો સ્વ વિષય ઘણી બધી ભ્રાંતિઓ હતી. કારણ કે પોતે એટલું ફિઝિકલ બોડી છે, તો એની ભ્રાંતિ જેટલી જેટલી શરીર વિષયક કમ્પ્લેન છે, એ બધી મારી કમ્પ્લેન એવું થઈ જતું હતું. અને શરીરની ઓળખ, શરીર આવું એનું વજન વધારે છે, શરીર જે છે બ્રાહ્મણનું છે, શરીર જે છે એની હાઈટ આટલી છે. તો શરીર વિષયક ઓળખાણ કે ભ્રાંતિઓ કે તકલીફો એ મારી તકલીફ થઈ જતી હતી. હવે તો કે શરીરને દ્રશ્ય તરીકે જોવે છે અને પોતાને તો કે એ આત્મ સ્વરૂપે, બ્રહ્મ સ્વરૂપે જુએ છે. દેટ ઇઝ તદાત્માન. એન્ડ થર્ડ થિંગ ઇઝ તન્નિષ્ઠા. તન્નિષ્ઠા, નિષ્ઠા એટલે, નિષ્ઠા શબ્દ જે છે તમે બધાએ સાંભળેલો છે કે કોઈ વ્યક્તિને આપણે એમ કહીએ તપનિષ્ઠ છે, જપનિષ્ઠ છે. નિષ્ઠા એટલે તમે કોને તાત્પર્ય રૂપે જોવો છો, ધ્યેય રૂપે જોવો છો, કમિટમેન્ટ તમારું ક્યાં છે. તો આ જે છે એ તન્નિષ્ઠા એટલે આ વ્યક્તિ જે છે તત બ્રહ્મ, એ બ્રહ્મમાં એની નિષ્ઠા છે. એટલે એની વ્યાખ્યા આપે છે, તન્નિષ્ઠા નિષ્ઠા અભિનિવેશ તાત્પર્યમ સર્વાણી કર્માણી સંન્યસ્ય બ્રહ્મણી એવ અવસ્થાનમ યેશામ તે તન્નિષ્ઠા. એટલે બધા જ કર્મોનો ત્યાગ કરીને હવે સર્વાણી કર્માણી સંન્યસ્ય બ્રહ્મણી એવ અવસ્થાનમ, ખાલી બ્રહ્મ પ્રાપ્તિનું જ જીવન છે એનો. જ્યારે વ્યક્તિ સંન્યાસ ગ્રહણ કરે તો બધું ત્યાગી દે. પછી એમનું કે પછી તો હું આઈઆઈટી બાબા છું. મેં આઈઆઈટી કરેલું છે, આઈઆઈટી ગ્રેજ્યુએટ. કુંભ મેળામાં કે આઈઆઈટી બાબા છે. તો બધાનો સંન્યાસ કર્યો છે તો આઈઆઈટી ડિગ્રીનો બી સંન્યાસી છે. પછી તમે એમ ન કહો કે હું તો આઈઆઈટી છું. એનીવે, એટલે તન્નિષ્ઠા એટલે વ્યક્તિએ સર્વ કર્મનો ત્યાગ કર્યો છે, અર્થકામનો ત્યાગ કર્યો છે, સર્વ સિક્યોરિટીનો બધું ત્યાગ કર્યું છે. અને એની નિષ્ઠા ખાલી શેમાં છે? તો કે એની નિષ્ઠા ખાલી બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે. બ્રહ્મ પ્રાપ્તિ એ જ એના જીવનનું પરમ ધ્યેય છે. દેટ ઇઝ નિષ્ઠા, સંપૂર્ણ કમિટમેન્ટ શ્રવણ મનન નિધિધ્યાસનમાં છે. હવે બીજું જીવનમાં કોઈ કર્તવ્ય નથી. સો તન્નિષ્ઠા એટલે કર્તવ્યાંતર અભાવાત. હવે બીજું કોઈ કર્તવ્ય નથી. તમે એમ કહો કે ના ના, એને તો સંન્યાસ લીધો છે પણ એનું કર્તવ્ય છો એ રેસ્ટોરન્ટ હલાવીને પછી પૈસા ભેગા કરે, પછી એ આપણે આશ્રમ બાંધે છે. એટલે એની નિષ્ઠા તો બધી છે ને એ રેસ્ટોરન્ટ ચલાવવામાં છે. તો એ કોઈ સંન્યાસી નથી. સંન્યાસી એ છે કે જેના જીવનમાં કોઈ કર્તવ્ય જ નથી. કર્તવ્યાંતર અભાવત, એક જ કર્તવ્ય છે. ઇફ એટ ઓલ તમારે કહેવું હોય, દેટ ઇઝ સંન્યસ્ય શ્રવણ એવ કુર્યાત, કે વ્યક્તિ ખાલી શ્રવણ મનન નિધિધ્યાસન કરે છે અને એ ભણે ને ભણાવે છે. દેટ ઇઝ તન્નિષ્ઠા. અને પછી કે છે તત્પરાયણ તદેવ બ્રહ્મ બ્રહ્માત્મા પરમ અયનમ. એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.